હેલો, નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો વિદ્યાર્થી મિત્રો, હું મિલન ખાંડ સ્વાગત કરું છું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું CBN ઇન્સ્ટિટ્યૂટમાં, જે આપણે ધોરણ 10 ના વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ સેશનની અંદર આપણે જોવાના છીએ પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન, ચેપ્ટર નંબર 9, જે આપણું છે વિજ્ઞાન વિષયમાં. એની આપણે આજે થોડીક કંઈક વાતો કરવાના છીએ. આ ચેપ્ટરની અંદર આપણે શું ભણવાના છીએ? તો સૌ પ્રથમ તો આપણે આ ચેપ્ટરમાં ભણવાના છીએ પ્રકાશનું પરાવર્તન કોને કહેવામાં આવે છે. પ્રકાશનું પરાવર્તન એટલે શું? પ્રકાશ પરાવર્તન થયો છે એવું ક્યારે કહેવાય? તો પ્રકાશ પરાવર્તન થયો છે એવું ક્યારે કહેવાય? તો કે જ્યારે કોઈ પણ વસ્તુ પર પ્રકાશ આપાત કરવામાં આવે છે. કોઈ પણ વસ્તુ પર પ્રકાશ આપાત કરવામાં આવે છે એટલે કે કોઈ પણ વસ્તુ પર પ્રકાશ આપાત કરતા વસ્તુની સપાટી પરથી પ્રકાશની પાછા વળવાની ઘટના છે તેને પ્રકાશનું પરાવર્તન કહેવાય છે. વસ્તુની જે સપાટી છે એ સપાટી પરથી પ્રકાશનું કિરણ શું થાય? પાછું આવે છે. આ કોઈ પણ સપાટી પર થાય વિદ્યાર્થી મિત્રો, એ વસ્તુને આપણે યાદ રાખવાની છે. કોઈ પણ સપાટી, આ શબ્દને ખાસ સમજજો. કોઈ પણ સપાટીનો મતલબમાં કોઈ પણ સપાટી, એનો કોઈ બીજો મતલબ જ નથી. ચાલો, એટલે તમે કોઈ પણ પ્રકારની સપાટી હોય, એનો કોઈ પણ કલર હોય કે કોઈ પણ વસ્તુ હોય, એના ઉપર પ્રકાશ આપાત થાય અને ત્યાંથી એ પાછો ફેંકાય, એને પરાવર્તન કહેવાય. એને પાછો ફેંકાય જ છે. અને જો ત્યાંથી પાછો ન ફેંકાય તો એ વસ્તુ તમને ન દેખાય. એ વસ્તુ તમને દેખાય નહીં. વિચારો વિદ્યાર્થી મિત્રો કે એકદમ અંધારો વાળો રૂમ છે, એકદમ અંધારું, ત્યાં પ્રકાશનું એક નાનું એવું કિરણ પણ અંદર આવતું નથી, એકદમ અંધારું છે. તો આવી કન્ડિશનમાં એ જગ્યા પર શું તમને કોઈ પણ એક વસ્તુ દેખાઈ શકે ખરા? નહીં ને? તમારો જવાબ ના જ હશે. કારણ કે એવા એકદમ ડાર્ક એકદમ ડાર્કેસ્ટ જે આપણે અંધારું કહીએ, એવું જો અંધારું હોય તો ત્યાં કોઈ વસ્તુ આપણે દેખાતી નથી. રાત્રે આપણે લાઇટ બંધ કરી દઈએ પછી થોડી ઘણી વસ્તુ એકદમ ઝાંખી આપણે દેખાય, કારણ કે આપણે ઘરમાં બારી હોય કે એવી કોઈ જગ્યા હોય, ત્યાંથી બહારથી કોઈ ચંદ્રનો પ્રકાશ થોડો આવતો હોય તો એના લીધે થોડું ઘણું આપણે દેખાતું હોય છે. પરંતુ એ પણ તમે બ્લોક કરી દો, એટલે કે બારીને પણ તમે બિલકુલ બ્લોક કરી દો, પડદો બંધ કરી દો, તો અહીંયા આ કન્ડિશનની અંદર તમને બિલકુલ કોઈ પણ વસ્તુ દેખાતી નથી. અને આ પાછળનું કારણ શું જવાબદાર છે? તો કે સિમ્પલ છે કે અહીંયા કોઈ પણ વસ્તુ પર પ્રકાશ પડતો જ નથી, પ્રકાશ એના ઉપર આપાત જ નથી થતો. હવે જો કોઈ પણ વસ્તુ પર પ્રકાશ આપાત જ નહીં થાય તો ત્યાંથી પાછા વળવાની તો પરિસ્થિતિ સર્જાવાની જ નથી. અને જો પ્રકાશ ત્યાંથી પાછો જ નહીં વળે તો તમારી આંખમાં નહીં આવે, અને જો આંખમાં નહીં આવે તો એ વસ્તુ તમને ના દેખાય. એટલે આપણે કોઈ પણ વસ્તુ દેખાય છે એની પાછળ જવાબદાર કારણ હોય તો એ પ્રકાશનું પરાવર્તન છે. એટલે કોઈ પણ વસ્તુને જોવા માટે પ્રકાશનું પરાવર્તન થવું એ જરૂરી છે. અને ક્યાંથી થવું? તો કે સપાટી પરથી થવું. જે સપાટીને તમે જોઈ રહ્યા છો અથવા તો જે વસ્તુને તમે જોઈ રહ્યા છો એ વસ્તુ પરથી પ્રકાશનું પરાવર્તન થવું જરૂરી છે, અનિવાર્ય છે, તો એ વસ્તુ તમને દેખાશે. ચાલો આગળ વાત કરીએ તો પ્રકાશના પરાવર્તનના બે પ્રકારો છે. પરાવર્તનના કેટલા પ્રકારો છે? બે સિમ્પલ પ્રકાર છે. એક પ્રકાર છે નિયમિત પરાવર્તન અને બીજો પ્રકાર છે અનિયમિત પરાવર્તન. નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન, આ બંને વચ્ચે થોડોક એવો ભેદ છે. પરાવર્તન નિયમિત થાય કે અનિયમિત થાય, આ બંને આપણે શું થશે? તો કે દેખાશે જ. આ બંને ઘટનામાં એ વસ્તુ તમને દેખાશે જ. જેમ કે તમને એક ઉદાહરણ સ્વરૂપે આપી દઉં તો એક એકદમ લીસી સમતલ સપાટી છે. કેવી સપાટી છે? લીસી અને સમતલ સપાટી છે. લીસી સમતલ સપાટી છે. લીસી સમતલ સપાટી, અને એના ઉપર જ્યારે પ્રકાશના ઘણા બધા કિરણો આપાત થાય છે, પ્રકાશના ઘણા બધા કિરણો એક સાથે સમાંતર રૂપે આપાત થાય છે. કેવા આપાત થાય છે? સમાંતર રૂપે આપાત થાય છે. અહીંયા 4 કિરણ મેં લીધા છે. આ જે કિરણો આપાત થાય છે એ બધા જ કિરણો અહીંયાથી શું થશે? તો કે પરાવર્તન પામશે. કારણ કે સપાટી જે છે એ શું કરે છે? પરાવર્તન કરે છે. તો અહીંયાથી પરાવર્તન પામશે અને આ કોઈ દિશામાં તે બધા કિરણો જશે. પણ આ જે દિશામાં જશે એ દિશામાં પણ આ કિરણો બધા કેવા રહેશે? તો કે સમાંતર રહેશે. એટલે આપાત થતા કિરણો જે છે એ કેવા છે? તો કે સમાંતર છે. આપાત કિરણો અને આ જે છે તે શું છે? પરાવર્તન કિરણો.
પરાવર્તિત કિરણો આ કેવા રહે છે? સમાંતર. આપાત કિરણ અને પરાવર્તિત કિરણ બંને કેવા રહે છે? સમાંતર રહે છે. તો આ ફક્ત ને ફક્ત ક્યારે થાય? તો કે જો લીસી અને સમતલ સપાટી લીધી હોય તો. પણ વિચારો કે આવી કોઈ લીસી ને સમતલ સપાટી નથી અને એના બદલે કોઈ ખરબચડી સપાટી છે, આવી કોઈ સપાટી છે, બરાબર, ખરબચડી સપાટી છે, અને આના ઉપર જ્યારે પ્રકાશના કિરણો સમાંતર, અહીંયા જેમ આપાત કર્યા હતા તેમ જ સમાંતર આપાત કરીએ આપણે, કેવા આપાત કરવાના છે? સમાંતર જ આપાત કરવાના છે. પરંતુ આવું આપાત કરવાથી જે પરાવર્તન થશે એ દરમિયાન કિરણો બધા અલગ અલગ દિશામાં પરાવર્તન પામે છે, એટલે કે એની કોઈ ચોક્કસ દિશા હશે નહીં. એટલે આપાત કિરણ અને પરાવર્તન કિરણ, આપાત કિરણ સમાંતર હતા પણ પરાવર્તિત કિરણ સમાંતર ન રહેતા કેવા થઈ જાય છે? અસમાંતર, એટલે કે જુદી જુદી દિશામાં જાય છે. અને આવું જ્યારે થાય ત્યારે આપણે એવું કહી શકાય કે આ કેવી સપાટી હતી? એટલે એવું થયું તો કે ખરબચડી સપાટી હતી. ખરબચડી સપાટી હતી. તો ખરબચડી સપાટી ઉપર જ્યારે પ્રકાશના કિરણો સમાંતર કિરણ પુંજ આપાત થાય છે ત્યારે તે પરાવર્તન છે તે સમાંતર ન થતા કેવું થાય છે? અસમાંતર થાય. તો આ બંનેમાં આ જે છે તે નિયમિત પરાવર્તન છે અને આ જે છે તે અનિયમિત પરાવર્તન છે. નિયમિત પરાવર્તન એટલે કોઈ લીસી સમતલ સપાટી ઉપર પ્રકાશના કિરણોનું સમાંતર કિરણ પુંજ આપાત કરતા તે સમાંતર રૂપે જ પરાવર્તન પામે છે. આને નિયમિત પરાવર્તન કહેવાય. અને અનિયમિત પરાવર્તનની વાત કરીએ તો જ્યારે ખરબચડી સપાટી ઉપર પ્રકાશના સમાંતર કિરણ આપાત કરવામાં આવે છે ત્યારે, અથવા સમાંતર કિરણ પુંજ આપાત કરવામાં આવે છે ત્યારે તે સમાંતર રહેતા નથી, પરાવર્તન પામીને સમાંતર રહેતા નથી. તો આ પરાવર્તનને કેવું કહેવાય? અનિયમિત પરાવર્તન કહેવાય. પણ બંને કન્ડિશનમાં પરાવર્તન તો થયું જ છે. તો તમને બંને કન્ડિશનમાં આ સપાટી જે છે તે દેખાશે. આ લીસી સમતલ સપાટી પણ તમને દેખાશે, આ ખરબચડી સપાટી પણ તમને દેખાશે, કારણ કે બંને જગ્યાએથી પરાવર્તન થઈ અને પ્રકાશના કિરણો તમારી આંખમાં આવે છે એટલે તમને બંને સપાટી દેખાશે. પહેલી સપાટી તમને લીસી અને સીધી સમતલ દેખાશે કારણ કે તેમાંથી કિરણો સમાંતર રૂપે જ આવે છે, અને બીજી સપાટી તમને ખરબચડી દેખાશે કારણ કે તેમાંથી અલગ અલગ દિશામાં કિરણો જે આવતા હોય તે તમારી આંખમાં આવે છે એટલે તમને ખરબચડી દેખાશે. પણ દેખાશે બંને સપાટી. તો નિયમિત પરાવર્તન, અનિયમિત પરાવર્તન આ બે ભાગ છે. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વાત કરીએ તો પ્રકાશના પરાવર્તનના બે નિયમો છે. પ્રકાશના પરાવર્તનના બે નિયમ છે. આ નિયમ દરેક કન્ડિશનમાં જ્યારે જ્યારે પ્રકાશનું પરાવર્તન થાય છે ત્યારે આ નિયમ ફોલો થાય જ છે. એટલે કે આ નિયમ જો ફોલો ન થાય તો પ્રકાશનું પરાવર્તન થયું તેમ કહેવાય જ નહીં. પ્રકાશનું પરાવર્તન થયું છે તેમ કહેવાય જ નહીં. કયા નિયમ છે આપણે વાત કરીએ એની તો સૌથી પહેલો છે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય, એટલે કે આપાત કોણને I કહેવાય ને પરાવર્તન કોણને R કહેવાય. તો I = R, બંનેના જે મૂલ્યો છે તે કેવા હશે? સરખા હશે. આપાત કોણ અને પરાવર્તન કોણ બંનેના મૂલ્યો કેવા હશે? એક સરખા હશે. એટલે કે I અને R બંને કેવા હશે? સરખા હશે. ચાલો આને થોડું ડીપ સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આપાત કોણ અને પરાવર્તન કોણ આ બંનેને શું કહેવાય, ક્યાંથી આવ્યા બંને વર્ડ એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા એક હું સપાટી લઉં છું, સમતલ સપાટી છે, અને આ સમતલ સપાટી ઉપર હું એક લંબ દોરું છું. સપાટીએ દોરેલો લંબ, બરાબર. આ શું છે? તો કે સપાટીએ દોરેલો લંબ. સપાટીએ દોરેલો લંબ. અને આ જે છે તે આપણી સપાટી છે. અને સપાટી કેવી છે? તો કે સમતલ સપાટી છે, કે જ્યાંથી નિયમિત પરાવર્તન થાય એવી સપાટી છે. ચાલો આના ઉપર એક પ્રકાશનું કિરણ આપણે આપાત કરીએ, પરંતુ આ જે બિંદુ છે એ બિંદુએ આપાત કરીશું. આ બિંદુ છે તેને આપણે આપાત બિંદુ કહીશું. આપાત બિંદુ એને એટલા માટે જ કહેવાય છે કારણ કે તે બિંદુ પર પ્રકાશનું કિરણ શું થાય છે? આપાત થાય છે. પ્રકાશનું કિરણ શું થાય છે? આપાત થાય છે. અને આ કિરણ જે છે તે કયું કિરણ કહેવાશે? તો કે આપાત કિરણ કહેવાશે. આપાત કિરણ. આ જે આપાત કિરણ આવ્યું છે એ આપાત કિરણ
અહીંયા અથડાશે એટલે અહીંયાથી શું થશે તો કે પરાવર્તન પામશે, એટલે અહીંયા બનશે પરાવર્તિત કિરણ. પરાવર્તિત કિરણ, આપાત કિરણ, પરાવર્તિત કિરણ. હવે આની અંદર જો આપણે થોડું અંદર ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીએ તો આ જે લંબ છે એ લંબ અને આ આપાત કિરણ છે એની વચ્ચે જે ખૂણો બને છે એ ખૂણાને આઈ એટલે કે આપાત કોણ કહેવામાં આવે છે. આપાત કોણ કહેવામાં આવે છે. અને અહીંયા આ બાજુની તરફ જે લંબ છે એ અને પરાવર્તિત કિરણ આની વચ્ચે જે ખૂણો બને છે આર એને અહીંયા પરાવર્તન કોણ કહેવામાં આવે છે. હવે તમને ક્લિયર થઈ ગયું હશે કે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો સમાન રહેવા એટલે શું. આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો અહીંયા કેવા રહેશે? સમાન રહેશે. કેવી રીતે? તો કે આપાત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલો જે લંબ છે એની સાથે જે ખૂણો બનાવે એટલા જ મૂલ્યનો ખૂણો આપાત જે પરાવર્તિત કિરણ છે એને આપાત બિંદુએ દોરેલો સપાટીના લંબ સાથે ખૂણો બનાવ્યો છે એના જેટલો જ હોય છે. એટલે આઈ અને આર બંનેના મૂલ્યો કેવા હોય? સરખા હોય છે. બંનેના મૂલ્યો કેવા હોય? સરખા. એટલે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો સરખા હોય. આપાત કોણ અને પરાવર્તન કોણની વ્યાખ્યા આપવી હોય તો કેવી રીતે આપી શકાય? તો આપાત કોણની વ્યાખ્યા એટલે સપાટીએ દોરેલા સપાટીએ આપાત બિંદુએ દોરેલો લંબ અને આપાત કિરણ વચ્ચે બનતો ખૂણો એને શું કહેવાય છે? આપાત કોણ. આઈ કહેવાય છે. આઈ એટલા માટે કહેવાય છે કારણ કે અહીંયા એ શું છે તો કે આપાત કિરણ છે, ઇન્ટરેક્ટ રે છે. ઇન્ટરેક્ટ રે તો ઇન્ટરેક્ટ ઇંગ્લિશમાં ઇન્ટરેક્ટ વર્ડ છે એના પરથી આપણે આઈ લીધો છે. અને આ જે કિરણ છે તે પરાવર્તિત કિરણ છે એટલે કે પરાવર્તન થાય છે. તો અહીંયા રિફ્લેક્શન થયું કહેવાય. તો રિફ્લેક્શન પરથી અહીંયા શું લીધો છે? આર લીધો છે. રિફ્લેક્શનનો આર એટલે આઈ ઇઝ ઇક્વલ ટુ આર. ઓકે. પરાવર્તિત કિરણની પરાવર્તન કોણની વાત કરીએ તો પરાવર્તન કોણ એટલે કે આપાત બિંદુએ સપાટીએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચે બનતો ખૂણો. આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચે બનતા ખૂણાને પરાવર્તન કોણ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ વાત કરીએ તો અહીંયા આપાત કિરણ અરીસાના આપાત બિંદુએ સપાટી પર દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ બધા એક જ સમતલમાં હોય. ત્રણે ત્રણને અહીંયા ધ્યાનથી જોઈ લેજો. આ આપાત કિરણ છે, આ પરાવર્તિત કિરણ છે અને આ આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ છે. આ ત્રણે ત્રણ એક જ સમતલમાં હોય છે. આ આકૃતિને મેં આ બોર્ડ ઉપર દોરી દીધી ને તો ઓટોમેટિક આ ત્રણે ત્રણ એક સમતલમાં છે આપને ખબર પડી ગઈ. પણ સપાટી જે છે એને મેં આકૃતિમાં અહીંયા દોરી શક્યો છું હું? ખરેખર વિચારો, દોરાઈ છે? નથી દોરાઈ ને. કેમ? મેં તો ખાલી એક લીટી કરી છે. આ કોઈ સપાટી થોડી છે. સપાટી તો કેવી હોય? સપાટી કેવી હોય તો હું તમને ઉદાહરણ રૂપે એક અહીંયા મારી પાસે વસ્તુ છે એ બતાવું તો તમને ખબર પડી જાય કે સપાટી કેવી હોય. બરાબર? એક વસ્તુ બતાવું છું. આ વસ્તુને ધ્યાનથી જોજો. તો આ જે છે એક સપાટી છે. બરાબર? મસ્ત સરસ મજાની સપાટી છે. હવે આ સપાટી ઉપર મારે શું કરવાનું છે? એક પ્રકાશનું કિરણ આપાત કરવાનું છે અને ત્યાંથી એ પરાવર્તન પામશે. તો આ સપાટી છે એને મેં કેવી રીતે લીધી છે તો કે આવી રીતે લીધી છે. આવી રીતે આડી. અને અહીંયા ઊભો એક લંબ બન્યો છે અને આ જે લંબ બન્યો છે એના ઉપર મેં એક કિરણ અહીંયા શું કર્યું છે? આપાત કર્યું છે અને એ કિરણ આ દિશામાં પરાવર્તન પામે છે. તો લંબ, આપાત કિરણ અને પરાવર્તન કિરણ આ ત્રણે ત્રણ એક જ સમતલમાં બને. અને એ સમતલ કયું હશે તો કે આ જે મારો હાથ ઊભો છે તે. એટલે કે આ સપાટીને લંબ એક એવું સમતલ હશે જે સમતલમાં આ ત્રણે ત્રણ વસ્તુ આવી જશે. આપાત કિરણ, આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ત્રણે ત્રણ આ સમતલમાં આવી જાય જે સપાટીને લંબ એવું સમતલ છે તે. બરાબર? ચાલો, તો આ પ્રકારે કંઈક આ વસ્તુને આપણે સમજી શકીએ છીએ. હું પેલા આ જે વસ્તુ છે એને બરાબર જગ્યા પર મૂકી દઉં પછી આપણે આગળ ચર્ચા કરીએ. ઓકે. તો અહીંયા આ વસ્તુ અહીંયા બને છે. બરાબર? ચાલો, તો આ વસ્તુ ક્લિયર સમજાઈ જાય એવી છે. ઓકે. નેક્સ્ટ આપણે જઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટોપિક પર આપણે વાત કરીએ પહેલા એક સરસ મજાના ન્યૂઝ તમને આપી દઉં કે આપણે અહીંયા ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે
એક જે 2026માં બોર્ડ એક્ઝામ આપવાના છે 2026માં, એટલે કે કરંટ યર જે 10th સ્ટાન્ડર્ડમાં ભણી રહ્યા છે તે બધા વિદ્યાર્થીઓ કે જેઓ 2026માં એક્ઝામ આપવાના છે, ફેબ્રુઆરી માર્ચ 2026માં એક્ઝામ આપવાના છે, એ લોકો માટે એક બેચ છે તે લોન્ચ કરી છે. આ બેચ જે છે એની વિશેષતાની વાત કરી દઉં તો આ બેચની અંદર તમને આખો સિલેબસ, ફૂલ સિલેબસ, પૂરેપૂરો અભ્યાસક્રમ અહીંયા બાય 1-to-1 લાઈવ લેક્ચરની અંદર તમને ભણાવવામાં આવશે, લાઈવ લેક્ચરમાં. અને એની અંદર આપણે મેઇન 4 સબ્જેક્ટ મેથ્સ, સાયન્સ, એસએસ અને ઇંગ્લિશ આ ઇન્ક્લુડ કરેલા છે. આ 4 સબ્જેક્ટના લાઈવ લેક્ચર આવશે. બેટા લાઈવ લેક્ચર કહું છું, અહીંયા લાઈવ લેક્ચર આવવાના છે કે જેમાં આપણે સામે સામે હશું. એટલે હું અહીંયા તમને ભણાવતો હોઉં અને તમે સામે મને જોતા હોવ લાઈવ, અને તમને કોઈ ક્વેશ્ચન થાય તો તમે લાઈવ એને ક્વેશ્ચન તમે ટાઈપ કરીને યા તો બોલીને પૂછી શકો છો, અને અહીંયાથી એનો તમને શું મળશે તો કે સર એ સામે વાંચી અને એનો શું કરી શકે છે, જવાબ આપી શકે છે. તો આટલી સરસ મજાની સુવિધા તમને અહીંયા મળવાની છે. અને આની સાથે સાથે અહીંયા તમને જે બીજી વસ્તુ મળવાની છે એ એવી છે કે જે અહીંયા પીપીટી જે આવતી હશે એ પીપીટી જે લખાણ અહીંયા થતું હશે તે લખાણ સાથેની તમને એ PDF સ્વરૂપે તમને મળશે. આ લેક્ચર પૂરો થયા પછી તરત જ આપણી એપ્લિકેશન જે છે એની અંદર ઇન્સ્ટોલ થઈ જશે, મતલબ અપલોડ થઈ જશે, અને તમે એને ડાઉનલોડ કરીને જોઈ શકો છો, એમાંથી અભ્યાસ કરી શકો છો. તો આના માટે આ એક બીજો બેનિફિટ છે. ત્રીજા બેનિફિટની વાત કરી દઉં તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણા અનુભવી શિક્ષક મિત્રો છે એ બધા દ્વારા એક આખા અભ્યાસક્રમનો એક અહીંયા શું કરેલો છે તો કે એક સ્ટડી મટીરિયલ બનાવેલું છે, એ પણ તમને અહીંયા ફ્રી ઓફ કોસ્ટ મળી જવાનું છે. અને સાથે સાથે આપણે લાઈવ એક્ઝામ પણ અહીંયા રાખીએ છીએ, જે દર સન્ડે હશે, દર સન્ડે લાઈવ એક્ઝામ હશે, તો એ પણ આપણે અહીંયા શું કરીએ છીએ તો કે રાખીએ છીએ. લેક્ચરના ટાઈમિંગ કહી દઉં તો બધાને જ સુટેબલ થાય એવી રીતના આપણે લેક્ચરના ટાઈમિંગ રાખ્યા છે, જેનો ટાઈમ સાંજનો 7:30 થી 9:30નો છે. 7:30 થી 9:30 આ ટાઈમની અંદર બધા લેક્ચર આવવાના છે. એટલે તમને આ ટાઈમિંગ જે છે એ પણ કમ્ફર્ટેબલ હોય. તમે સવાર પાડી સ્કૂલમાં જતા હોય, બપોર પાડી સ્કૂલમાં જતા હોય કે ફૂલ ડે કોઈ સ્કૂલમાં જતા હોય, દરેકને આ ટાઈમ છે તે ફાવે એવો ટાઈમ આપણે રાખ્યો છે. 7:30 થી 9:30 આ લાઈવ લેક્ચર્સ છે તે આવવાના છે. 2 લેક્ચર ડેઈલી હશે, 6 દિવસ લેક્ચર આવશે, અને સન્ડે આપણી લાઈવ એક્ઝામનું પણ અહીંયા આયોજન છે. બરાબર, તો આટલી સરસ મજાની વસ્તુઓ તમને અહીંયા મળવાની છે. આગળ વાત કરી દઉં તો આ બેચની અંદર તમને શું થવાનું છે તો કે ફી જે છે એ ફી ઓનલાઈન બેચમાં અને ઓફલાઈન બેચમાં બે સિસ્ટમથી આપણે અહીંયા ચાલશે. ઓનલાઈનમાં તમારે જો જોડાવવું હોય તો એની ફી જે છે એ 3,999 રૂપિયા છે, અને ઓફલાઈન જે છે એની 9,999 છે. બરાબર, પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રથમ 100 વિદ્યાર્થી માટે એક ઓફર રાખી હતી કે જેમાં ઓનલાઈન જે વિદ્યાર્થી મિત્રો આ કોર્સને પરચેસ કરે છે ઓનલાઈન જોડાવા માટે, એ વિદ્યાર્થી માટે આ ફી જે છે એ અત્યારે 50% ડિસ્કાઉન્ટ સાથે માત્ર 1,999 રૂપિયામાં, અને ઓફલાઈન માટે અહીંયા 40% ડિસ્કાઉન્ટ સાથે એટલે કે 5,999 રૂપિયામાં આ આપણે આપી રહ્યા છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રો, બહુ જ લિમિટેડ સીટ છે, અને એટલા માટે તમે ઝડપથી ઇન્ક્વાયરી કરી અને શું કરી શકો છો, આ બેચમાં જોડાઈ શકો છો. આના ઉપર જોડાવવા માટે 8866605548 આ નંબર ઉપર કોલ કરશો એટલે બધી જ ડિટેલ તમને મળી જશે. 8866605548 આ નંબર પર તમારે કોલ કરવાનો રહેશે. ચાલો નેક્સ્ટ આપણે વાત કરીએ તો અહીંયા અરીસો કોને કહેવાય છે. અરીસાની વાત કરીએ તો અરીસો એટલે શું તો કે લીસી અને ચળકતી સપાટી કે જે તેના પર પડતા લગભગ બધા જ પ્રકાશનું શું કરી દે છે, પરાવર્તન કરી દે છે. એટલે કે એવી સપાટી છે કે જે કેવી છે, લીસી છે, અને કેવી છે, ચળકતી છે, જે તેના પર જે પ્રકાશ પડે છે બધા જ પ્રકાશનું શું કરી દે છે, પરાવર્તન કરી દે છે, અને આને અરીસો તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે? અરીસો. ઓકે, અરીસા જે છે એના બે પ્રકાર છે. અરીસાના બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે સમતલ અરીસો અને બીજો પ્રકાર છે ગોલીય અરીસો.
સમતલ અરીસો અને ગોલીય અરીસો. ચાલો, આ બે પ્રકારના અરીસા છે એના વિશે આપણે અહીંયા વાત કરવાના છીએ. સમતલ અરીસાની વાત કરીશું, ગોલીય અરીસાની વાત પણ આપણે કરીશું. તો સમતલ અરીસો કોને કહેવાય અને ગોલીય અરીસો કોને કહેવાય? તો સૌથી પહેલા આપણે લઈ લેશું સમતલ અરીસો. સમતલ અરીસા વિશે આપણે સંપૂર્ણ માહિતી અહીંયા મેળવી લેશું. ચાલો, પહેલા તો અરીસો કોને કહેવાય છે? તો કે લીસી અને ચળકતી સપાટી. તમારા ઘરમાં સમતલ અરીસો હોય, બરાબર, તમે જેની અંદર તમારું મોઢું જુઓ છો, બરાબર, સરસ મજાના વાળ છે તેને સેટ કરો છો, તો આ દરેકે દરેક વસ્તુ તમે અરીસામાં જોઈન કરો છો અને એ અરીસો છે તે કયો છે? તો કે સમતલ અરીસો છે. સમતલ અરીસો. ગોલીય અરીસાનો પણ ઉપયોગ આપણે ઘણી બધી જગ્યા પર કરીએ છીએ, એની વાત આપણે આગળ કરીશું, પણ અત્યારે આપણે સમતલ અરીસા પર જઈએ. આ સપાટી તમે સમતલ અરીસાની જુઓ તો એકદમ લીસી હોય, એકદમ પ્લેન હોય અને એકદમ ચળકતી સપાટી હોય, અને આના ઉપર જ્યારે પ્રકાશના કિરણ પડે તો એમાંથી 99% પ્રકાશના કિરણો એટલે લગભગ બધા પાછા ફરે છે અને એને સમતલ અરીસો કહેવાય. જ્યારે કોઈ પણ વસ્તુ પરથી મોટા ભાગના બધા જ પ્રકાશના કિરણો પાછા ફરી જાય ને, તો એ વસ્તુ તમને ના દેખાય, પણ એની અંદર તમને તમારું પ્રતિબિંબ દેખાય. એટલે અરીસામાં તમને તમારું પ્રતિબિંબ એટલા માટે દેખાય છે કારણ કે તે શું કરે છે? તો કે એના પર પડતા લગભગ બધા જ પ્રકાશનું શું કરી દે છે? પરાવર્તન. જ્યારે બીજી વસ્તુઓ હોય તે શું કરે? તો કે થોડુંક પરાવર્તન કરે, થોડુંક એ શોષણ પણ કરી લે છે, અને એ સમય દરમિયાન એ જે રંગનું પરાવર્તન કરે છે એ રંગની એ વસ્તુ તમને દેખાય. પણ સમતલ અરીસાના કેસમાં આવું નથી થતું, કે ગોલીય અરીસાના કેસમાં આવું નથી થતું. એના પર જે પ્રકાશ પડે છે એમાંથી લગભગ બધા જ પ્રકાશનું અને બધા જ રંગનું પરાવર્તન કરી દે છે, જેથી તમને એ વસ્તુની અંદર એટલે અરીસાની અંદર તમને શું થાય છે? તો કે તમારું પ્રતિબિંબ છે તે જોવા મળે છે. ઓકે, સમતલ અરીસાની વાત કરીએ તો સમતલ અરીસો કોને કહેવાય છે? તો સમતલ અરીસો એટલે શું? સમતલ અરીસો એટલે શું? સમતલ અરીસો. ઓકે, તો જસ્ટ અ મિનિટ. સમતલ અરીસો, જે અરીસાની પરાવર્તક સપાટી, પરાવર્તક સપાટી એટલે કે જે સપાટી પરાવર્તન કરે છે તે સપાટી. પરાવર્તક સપાટી કેવી હોય? તો કે સમતલ હોય, તો તેને અહીંયા સમતલ અરીસો કહેવામાં આવે છે. અહીંયા એક સરસ મજાનું ચિત્ર છે, એના દ્વારા તમને અહીંયા સમજાવેલું છે. આ વસ્તુને તમે જુઓ એટલે તમને ઓલમોસ્ટ ખ્યાલ આવી જાય કે અરીસાની જે પરાવર્તક સપાટી છે, પરાવર્તક સપાટી એટલે આ અરીસો છે, આ ઊભો જે રાખેલો છે તે અરીસો છે, અને અહીંયા આ એની પરાવર્તક સપાટી છે. આ બાજુની સપાટી એની પરાવર્તક છે, આ બાજુની સપાટી પરાવર્તક નથી. અરીસાની અંદર બે બાજુ સપાટી હોય, એમાંથી એક બાજુની સપાટી પરાવર્તક હોય, પાછળની સપાટી રંગ કરેલી હોય. તો અહીંયા આ જે સપાટી છે તે પરાવર્તક સપાટી છે, એના ઉપર જ્યારે પ્રકાશનું કિરણ પડે છે ત્યારે એ અહીંયાથી પરાવર્તન પામીને પાછું જાય છે. પણ એ બંને કિરણો જ્યારે પાછળની તરફ લંબાવવામાં આવે તો અહીંયા કોઈ એક બિંદુએ ભેગા થાય છે અને ત્યાં તમને વસ્તુનું એક પ્રતિબિંબ દેખાય છે. વસ્તુનું શું થાય છે? પ્રતિબિંબ દેખાય છે. તો આવી કઈક વસ્તુ, આવી કોઈક ઘટના અહીંયા બને છે. એટલે અરીસો કે જે તેના પર પડતા લગભગ બધા જ પ્રકાશનું પરાવર્તન કરે છે, એની સપાટી જો કેવી હોય? સમતલ હોય. પરાવર્તક સપાટી કેવી હોય? સમતલ. તો તેને શું કહેવાય છે? સમતલ અરીસો કહેવાય. એટલે જે અરીસાની પરાવર્તક સપાટી સમતલ હોય તેને સમતલ અરીસો કહેવાય. ચાલો, નેક્સ્ટ આપણે વાત કરીએ તો અહીંયા સમતલ અરીસા વડે રચાતું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબની કેટલીક ખાસિયતો છે. સમતલ અરીસા વડે જે પ્રતિબિંબ રચાય છે એ પ્રતિબિંબની શું છે? કેટલીક ખાસિયતો છે. કઈ કઈ ખાસિયતો છે તેની આપણે વાત કરીએ તો સૌથી પહેલા સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ જે છે એ હંમેશા આભાસી અને ચત્તુ હોય છે. હંમેશા કેવું હોય છે? આભાસી અને ચત્તુ. મતલબમાં તમે તમારું પ્રતિબિંબ જ્યારે સમતલ અરીસામાં જુઓ છો ત્યારે એ પ્રતિબિંબ તમને કેવું દેખાય છે? કેવું દેખાય છે? ચત્તુ જ દેખાય છે. અને ચત્તુ અને કેવું હોય છે? આભાસી. આભાસીનો અર્થ શું છે? તો કે જ્યારે પ્રકાશનું પરાવર્તન થઈ અને કિરણો કોઈ એક બિંદુમાં ભેગા થાય તો તેને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય, એટલે કે રિયલ ઇમેજ કહેવાય. રિયલ, બરાબર, એટલે વાસ્તવિક, ખરેખર કિરણો ભેગા થઈને પ્રતિબિંબ બન્યું છે તો વાસ્તવિક પ્રતિબિંબ. પરંતુ સમતલ અરીસાના કેસમાં અહીંયા શું થાય છે? તો કે કિરણો ખરેખર ભેગા થતા નથી. ખરેખર શું થાય છે? તો કે તે એકબીજાથી કેવા થાય છે? દૂર જાય છે.
એકબીજાથી કેવા થાય, દૂર જાય છે. અને જે દૂર જતા હોય એને તમે પાછળની બાજુ લંબાવો એટલે અરીસાની પાછળ, તો ત્યાં અરીસાની પાછળ એક વર્ચ્યુઅલ ઇમેજ એટલે કે એકચ્યુઅલ નથી, રિયલ નથી, કેવું છે, વર્ચ્યુઅલ છે. તો વર્ચ્યુઅલ ઇમેજ બને છે એટલે કે આભાસી પ્રતિબિંબ બને છે. અને આ જે આભાસી પ્રતિબિંબ બને છે એ હંમેશા કેવું હશે, ચત્તું જ હશે. તો આભાસી પ્રતિબિંબ ચત્તું હોય અને વાસ્તવિક પ્રતિબિંબ જ્યારે જ્યારે બનશે ને તો એ ઉલટું હશે. એની પણ વાત આપણે આગળ કરીશું, પણ અત્યારે ખાલી એટલું આપણે યાદ રાખીએ કે સમતલ અરીસો હંમેશા કેવું પ્રતિબિંબ બનાવે છે, આભાસી અને ચત્તું પ્રતિબિંબ બનાવે છે. નેક્સ્ટ અહીંયા સમજીએ તો તમને ખ્યાલ આવી જશે કે અહીંયા મીણબત્તી જેવી છે એવું જ અહીંયા એનું પ્રતિબિંબ બન્યું. મતલબમાં આ જો ચત્તી છે મીણબત્તી, તો અહીંયા પ્રતિબિંબ પણ ચત્તું છે. અને બીજી વસ્તુ કહું તો અહીંયાથી પ્રકાશનું કિરણ, બે કિરણો આવ્યા, આ બંને કિરણો એકબીજાથી દૂર જાય, આ કિરણ આ દિશામાં જશે, આ દિશામાં જશે, બે એકબીજાથી દૂર જાય છે. પાછળની બાજુ ડોટેડ લાઈનથી એને ભેગા કર્યા તો આ જગ્યા પર ભેગા થયા અને આ જગ્યા પર અહીંયા શું રચાયું, તો કે પ્રતિબિંબ રચાયું. તો કિરણો જ્યારે એકબીજાથી દૂર જતા હોય અને અરીસામાં પાછળની બાજુ લંબાવીને તેને ભેગા કરવામાં આવતા હોય તો એ જે બિંદુ પર ભેગા થાય એ બિંદુ, અહીંયા એવું લાગે કે આ બિંદુમાંથી એ છૂટા પડ્યા હશે, આ બંને છૂટા જ પડે છે કિરણો, પણ એને પાછળ લંબાવો તો એવું લાગે કે આ બિંદુમાંથી જ છૂટા પડેલા છે. એટલે એવું લાગે કે અહીંયા વસ્તુ મૂકી છે, અહીંયા વસ્તુ મૂકી છે એવું આપને માત્ર શું થાય છે, આભાસ થાય છે. શું થાય છે, આભાસ. અને આવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહેવાય. તો આભાસી અને ચત્તુ, આ ચત્તુ છે અને કેવું છે, આભાસી પણ છે. તો આભાસી અને ચત્તુ પ્રતિબિંબ રચાય છે, આ એની પહેલી ખાસિયત છે. ચાલો એની બીજી ખાસિયત પર વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ફરીથી આ જે સ્લાઇડ છે જેની હમણાં આપણે વાત કરી હતી, તો વધારે ડિસ્કશન એના પર કરવાની જરૂર નથી. બીજી વસ્તુ આપી છે, બીજું એની ખાસિયત આપી છે કે વસ્તુના પ્રતિબિંબમાં બાજુઓ ઉલટાયેલી હોય છે. બાજુઓ કેવી હોય છે, ઉલટાયેલી હોય. એટલે કે વસ્તુની ડાબી બાજુ પ્રતિબિંબની જમણી બાજુ તરીકે અને વસ્તુની જમણી બાજુ પ્રતિબિંબની ડાબી બાજુ તરીકે દેખાય છે. બંને ઉલટાયેલી દેખાય. હવે આને સમજવા માટે આ એક સરસ મજાનું ઉદાહરણ છે. તમને બધાને જ ખ્યાલ હશે કે તમને જે એમ્બ્યુલન્સ જે છે એને તમે જોઈ હશે. એમ્બ્યુલન્સની અંદર અહીંયા જે એમ્બ્યુલન્સનો સ્પેલિંગ લખેલો હોય એ ઊંધો લખેલો હોય, આવું કંઈક, આ ઊંધો લખેલો હોય, બરાબર, એમ્બ્યુલન્સનો સ્પેલિંગ. પણ જ્યારે તમે તમારા વાહનમાં જે સાઈડ મિરર છે, તમારી બાઇક હોય, કાર હોય કે કોઈ પણ XYZ જે છે એની અંદર સાઈડ મિરર છે, કાર હોય તો વચ્ચે પણ એક મિરર છે, તે એ મિરરમાં જ્યારે પાછળની બાજુનું દ્રશ્ય તમે જુઓ છો ને જો કોઈ એમ્બ્યુલન્સ આવતી દેખાશે તો એની અંદર એમ્બ્યુલન્સ તમને આવું કંઈક વંચાશે, એટલે કે સીધું વંચાશે એમ્બ્યુલન્સ. આવું શું કામ થાય છે? કારણ કે અહીંયા આ અરીસો જે છે એટલે કે તમારા ગાડીમાં રહેલો જે અરીસો છે એ અરીસો આ જે એમ્બ્યુલન્સ જે ઊંધું લખેલું છે એને ચત્તું કરીને વાંચે છે. અથવા તો એવું કહી શકાય કે આ તો ચત્તું જ લખ્યું છે, આને ઊંધું કરી દીધું. આ ચત્તું જ છે પણ આનું ઊંધું આ થાય છે, તો આને શું કરી દીધું છે? ઊંધું કરી દીધું છે. ઊંધું એટલે શું હવે એ તમને સમજાવું. ઊંધું એટલે ઉલટું નહીં, આમ ઉલટું નહીં, પણ આમ થઈ જાય છે, એને ઊંધું કહેવાય. કેવી રીતે? તો અહીંયા જુઓ, અહીંયા એમ્બ્યુલન્સનો એ કઈ બાજુ છે? જમણી બાજુ છે. પણ અરીસામાં તમને કઈ બાજુ દેખાશે? ડાબી બાજુ. અને અહીંયા એમ્બ્યુલન્સના સ્પેલિંગમાં લાસ્ટમાં જે ઈ છે એ ઈ અહીંયા તમને ડાબી બાજુ દેખાય છે, પણ અરીસામાં તમને જમણી બાજુ દેખાશે. સિમ્પલ, સરળ છે. બહુ જ સાદી ભાષામાં સમજીએ તો તમે દાખલા તરીકે તમારા ફોનની અંદર આગળથી સેલ્ફી લેવા જાઓ અને તમારા ટી શર્ટ ઉપર કોઈ વસ્તુ લખેલી છે, લાઈક મારા ટી શર્ટ પર અત્યારે CBN લખેલું છે, એવી જ રીતે કંઈક લખેલું હોય અને એ સેલ્ફીમાં તમે જોશો તો તમને એ CBN ઊંધું વચાશે, CBN સીધું વચાશે નહીં. અથવા તો તમે તમારા અરીસામાં જ સામે ઊભા રહીને જોશો તો આ CBN તમને સીધું વંચાશે નહીં. કેવું વંચાશે? ઊંધું વચાશે, બરાબર. NBC આવું કંઈક થશે, CBN NBC. હા, તો આવું કંઈક ઊંધું વચાશે. તો આવું વચાય છે એની પાછળનું કારણ છે કે અહીંયા પ્રતિબિંબમાં ડાબી બાજુ જમણી બાજુ, જમણી બાજુ ડાબી બાજુ થઈ જાય છે. હવે હું તમને બીજું ઉદાહરણ કહું તો આની માટેનું બીજું ઉદાહરણ કે હું મારો ડાબો હાથ ઊંચો કરું. કયો હાથ ઊંચો કરું? ડાબો હાથ ઊંચો કરું તો મારા અરીસામાં મારી સામે
અરીસામાં જે મારા જેવો જ એક વ્યક્તિ દેખાતો હશે કે જે મારું પ્રતિબિંબ હશે, એનો કયો હાથ ઊંચો કરશે? એનો કયો હાથ ઊંચો કરશે? આ સામે જમણો હાથ ઊંચો કરશે. એનો કયો હશે? જમણો હશે. મારો જે ડાબો હશે એનો કેવો હશે? જમણો હશે. તો ડાબું જમણું, જમણું ડાબું થઈ જાય. હવે આ સેમ ટી શર્ટ પહેરીને હું અરીસા સામે ઊભો રહી જાઉં તો અત્યારે મારે જે CBN લખેલું છે એ કઈ બાજુ લખેલું છે? ડાબી બાજુ લખેલું છે. પરંતુ જ્યારે અરીસામાં હું જોઉં છું તો અરીસામાં જે વ્યક્તિ ઊભો હશે એ મારે માટે તો આમ ઊભો હશે. તો ખરેખર CBN ક્યાં જતું રહેવું જોઈએ? તો કે આ બાજુ જતું રહેવું જોઈએ, પણ એ બાજુ નથી જતું, આ બાજુ જ રહે છે. એટલે કે અહીંયા છે તો અહીંયા જ રહે છે. મતલબ એને કઈ બાજુ થઈ ગયું? જમણી બાજુ થઈ ગયું. તો આવી કંઈક વસ્તુ અહીંયા બને છે. તો આને આપણે શું કહીએ છીએ? તો કે એની બાજુઓ છે તે ઉલટાઈ ગઈ કહેવાય. જમણી બાજુ ડાબી બાજુ, ડાબી બાજુ જમણી બાજુ થઈ ગઈ તેવું આપણે અહીંયા કહી શકીએ છીએ. ચાલો નેક્સ્ટ આપણે વિચારીએ, આગળ જોઈએ, નેક્સ્ટ પોઈન્ટ ઉપર ચર્ચા કરીએ. તો અહીંયા છે વસ્તુના અરીસાથી જેટલા અંતરે આગળ હોય તેટલા જ અંતરે વસ્તુનું પ્રતિબિંબ છે તે શું થાય છે? અહીંયા અરીસાના પાછળના ભાગમાં રચાય. મતલબ અરીસાથી આગળના ભાગમાં વસ્તુ જેટલી દૂર હોય એટલી જ દૂર પ્રતિબિંબ અરીસાના પાછળના ભાગમાં રચાય. અહીંયા પણ એક આપણે ઇમેજ છે તે જોઈએ. તો અહીંયા તમે જોશો તો આ ભાઈ છે એ થોડા પાગલ જેવા દેખાય છે, પણ એ ભાઈ છે તે અહીંયા શું કરે છે? તો કે અરીસામાં જુએ છે અને એને એવું લાગે છે કે લે, આ અરીસામાં મારા જેવા કોણ ભાઈ છે તે ઊભા છે, મારા જેવા જ દેખાય છે. આ ભાઈને હાઈ કરીએ, એ ભાઈને પકડવા જઈએ, ટચ કરવા જઈએ. તો જેવા એ ભાઈને ટચ કરવા જાય છે એટલે એનો હાથ અને સામે હાથ બંને સામે સામે શું થઈ જાય છે? ભેગા થઈ જાય છે. આની પાછળનું કારણ છે કે એ ભાઈ અરીસામાં જુએ છે. હવે એ દૂર ઊભા છે તો આ ડિસ્ટન્સ વધારે છે, પણ હાથને જ્યારે નજીક લઈ જાય તો હાથ સામે સામે ટચ થઈ જાય છે. હવે હાથ જેટલા દૂર હશે એટલા દૂર બે બાજુ સરખા રહેશે. જેમ જેમ નજીક લાવશે તેમ તેમ બે નજીક આવતા જાય. મતલબ તમારા હાથને તમે અરીસાની જેટલો નજીક લઈ જાઓ એટલો જ પ્રતિબિંબ સામે હાથને લઈને આવશે. અને જ્યારે બંને હાથ સામે સામે ટચ થઈ જાય ત્યારે સમજવાનું કે બંને બાજુનું ડિસ્ટન્સ કેવું થઈ ગયું? 0 થઈ ગયું. બંને બાજુનું ડિસ્ટન્સ કેવું થઈ ગયું? 0. તો આ વસ્તુ અહીંયા થાય છે, બરાબર? એટલે એવું કહી શકાય કે તમે અરીસો છે, આ અરીસો છે એનાથી ડાબી બાજુ તમે 3 મીટર દૂર ઊભા હોય તો અહીંયા તમે ઊભા હો તો તમારું પ્રતિબિંબ અરીસાની અંદર 3 મીટર દૂર જ રચાય. કેટલું રચાય? 3 મીટર દૂર, અરીસાથી દૂર, અરીસાની પાછળના ભાગમાં. અહીંયા અરીસાની પાછળનો ભાગ આપણે કહેવો જરૂરી છે, કારણ કે પ્રતિબિંબ અરીસાની પાછળ રચાય છે તો આ શબ્દ આપણે વાપરવો પડે. એટલે અહીંયા કીધું છે કે અરીસાના પાછળના ભાગમાં, અરીસાના પાછળના ભાગમાં આ રચાય છે. ચાલો નેક્સ્ટ ખાસિયત છે એની વાત કરીએ તો અહીંયા નેક્સ્ટ ખાસિયત કીધી છે કે પ્રતિબિંબનું પરિમાણ એટલે કે એની સાઇઝ, પ્રતિબિંબનું પરિમાણ જે છે, સાઇઝ જે છે એ વસ્તુના પરિમાણ જેટલું જ હોય, વસ્તુના પરિમાણ જેટલું જ. મતલબ પ્રતિબિંબનું પરિમાણ અને વસ્તુનું પરિમાણ બંને કેવું હોય? એક સરખું હોય. પ્રતિબિંબનું પરિમાણ અને વસ્તુનું પરિમાણ બંને સરખું હોય તો વસ્તુ જેટલા કદની છે એટલા જ કદનું શું હોય છે? તો કે પ્રતિબિંબ હોય છે. એ બંનેમાં કોઈ ફેરફાર થતો નથી. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આની જે સાઇઝ છે તે સાઇઝ અને આની સાઇઝ એ બંને સરખી છે. આ વસ્તુ છે અને આ એનું પ્રતિબિંબ છે. તો અહીંયા જેટલી એની હાઈટ છે એટલી જ હાઈટ અહીંયા છે. બીજી વસ્તુ આપણે એમાં પણ દેખાય છે કે આ જેટલા ડિસ્ટન્સ પર એનો પગ છે એટલા જ ડિસ્ટન્સ પર આ એનો પગ છે. મતલબ બંને બાજુ અંતર પણ સરખું છે, બંને બાજુ હાઈટ પણ સરખી છે. તો અહીંયા આ કદ છે તે સરખું છે એવું અહીંયા બતાવે છે. હવે તમે અરીસાની સામે ઊભા રહો તો તમે દાખલા તરીકે 5 ફૂટ ને 6.5 ઇંચ જેવા કે 5 ફૂટ ને 7 ઇંચ કે 5 ફૂટ ને 8 ઇંચ જેટલી હાઈટ તમારી હોય એ હાઈટ અને પ્રતિબિંબ જે રચાય છે એની હાઈટ એમાં કોઈ ફેરફાર થતો નથી. બંને કેવા હોય? તો કે સરખા જ હોય. તો આ અહીંયા આના પરથી આપણે સમજીએ છીએ કે અહીંયા પ્રતિબિંબનું પરિમાણ એ વસ્તુના પરિમાણ જેટલું જ છે, એનાથી થોડુંક પણ વધારે કે થોડુંક પણ ઓછું નહીં. આ સમતલ અરીસાની ખાસિયતો છે. કોની ખાસિયતો છે? સમતલ અરીસાની ખાસિયતો છે. ચાલો અને નેક્સ્ટ આપણે વાત કરીએ તો સમતલ અરીસાના કેટલાક ઉપયોગો. 4 ખાસિયતો આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ છે.
પહેલી ખાસિયત હતી કે પ્રતિબિંબ હંમેશા કેવું મળે છે? આભાસી અને ચત્તુ મળે છે. બીજી ખાસિયત આપણે જોઈ કે જેટલા અંતરે તમે ઊભા રહેશો એટલા જ અંતરે પ્રતિબિંબ રચાશે, મતલબ વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સરખું હોય છે. ત્રીજી ખાસિયત અહીંયા આપણે જોઈ કે અહીંયા પ્રતિબિંબ જે છે તે કેવું મળશે? તો કે એની બાજુઓ ઉલટાયેલી હશે, એટલે કે જમણી બાજુ ડાબી બાજુ, ડાબી બાજુ જમણી બાજુ થઈ જશે. અને ચોથી ખાસિયત જોઈ કે પ્રતિબિંબનું કદ એ વસ્તુના કદ જેટલું જ હોય છે. આટલી 4 ખાસિયતોની આપણે વાત કરી. હવે તેના ઉપયોગોની વાત આપણે કરીએ તો ઉપયોગો કયા છે? તો સૌથી પહેલો ઉપયોગ છે એનો પેરિસ્કોપ. શું બને છે? પેરિસ્કોપ બનાવવા માટેનો ઉપયોગ કરી શકાય છે. આ પેરિસ્કોપ છે. પેરિસ્કોપમાં શું હોય છે? તો આ એની ઇન્ટરનલ રચના કંઈક બતાવી છે કે અહીંયાથી પ્રકાશનું કિરણ જ્યારે જશે તો ત્યારે અહીંયા એક સમતલ અરીસો હશે અને એ સમતલ અરીસા સાથે અહીંયા અથડાય અને એ કિરણ અહીંયા જશે અને અહીંયા સમતલ અરીસો બીજો હશે એની સાથે અથડાઈને અહીંયા જશે. તો હવે વસ્તુ જે અહીંયા હશે તે અહીંયાથી દેખાશે. હવે આને થોડું હું સિમ્પલ કરીને સમજાવું તો દાખલા તરીકે અહીંયા કોઈ વસ્તુ છે, આ વસ્તુ છે, બરાબર, અને આ પેરિસ્કોપ છે આપણું. અહીંયા બે જગ્યા પર એક અરીસો અહીંયા છે, એક અરીસો અહીંયા છે. આ બંને અરીસાને એવી રીતે રાખવામાં આવે કે જેથી એ 45 ડિગ્રીનો ખૂણો બનાવે. કેટલાનો ખૂણો બનાવે? 45 ડિગ્રીનો. અને તેનાથી આ વસ્તુમાંથી આવતું પ્રકાશનું કિરણ જે છે એ અહીંયાથી પરાવર્તન પામે, એટલે લંબ જ પરાવર્તન પામશે. કારણ કે 45નો ખૂણો હોય તો અહીંયા વિચારો કે લંબ સાથે 45ના ખૂણે આપાત થાય તો 45ના ખૂણે પરાવર્તન પામે. બંને બાજુ 45 હોય તો 45 + 45 એટલે કેવા થઈ જાય? તો કે લંબ થઈ જાય. એટલે આ આપાત કિરણ અને આ પરાવર્તન કિરણ બંને એકબીજાને કેવા થઈ જશે? લંબ. અને અહીંયાથી પાછું એક કિરણ પરાવર્તન પામે, એ પણ આને કેવું થઈ જશે? લંબ. હવે આજે આ કિરણ અહીંયા આવ્યું અને અહીંયા તમારી જો આંખ હોય તો આંખમાં તમને આ કિરણ જેવું આવશે એટલે આ વસ્તુ તમને દેખાશે. તમને કેવું લાગશે? તો કે એ વસ્તુ અહીંયા જ છે એવું લાગશે. આ એ વસ્તુનું શું દેખાશે? તો કે પ્રતિબિંબ દેખાશે. અને કેવું હશે? આભાસી હશે. કેવું હશે? આભાસી પ્રતિબિંબ હશે. અહીંયા અરીસા કેટલા ઉપયોગ કરવામાં આવ્યા છે? બે અરીસાનો ઉપયોગ કર્યો. એક અહીંયા છે, એક અહીંયા છે, એટલે કે અહીંયા અને એક અહીંયા છે. 2 અરીસાનો ઉપયોગ થાય છે. હવે તમે આ હાઈટ એની જે છે એને ગમે તેટલી રાખી શકો. આ હાઈટને તમે ગમે તેટલી રાખી શકો, ગમે તેટલું ઊંચું હોય, એનાથી કંઈ ફરક પડતો નથી. અહીંયા મેં થોડું નાનું બનાવ્યું છે, પણ તમે આને આટલું મોટું બનાવો કે એનાથી પણ વધારે મોટું બનાવો, એનાથી કોઈ ફરક પડતો નથી. એટલે આનો ખાસ ઉપયોગ ક્યાં કરી શકાય? તો કે જે સબમરીન છે, જે દરિયાની અંદર છે, એને ઉપરની સપાટી ઉપર કોઈ વસ્તુ જોવી છે તો એ વસ્તુ એને આનાથી દેખાય છે, એટલે પેરિસ્કોપથી દેખાય છે. સબમરીન અંદર છે, સપાટી ઉપર શું છે એને જોવું છે તો એ આનાથી પેરિસ્કોપથી જોઈ શકે અને એની ડાયરેક્શન કોઈ પણ દિશામાં બદલાવી શકે છે. બરાબર, કોઈ બી બાજુ જોવું હોય તો બદલી શકાય. પેરિસ્કોપને આમ ફેરવી નાખો, આમ ફરતા જાવ તમે એટલે બધી બાજુનું દેખાય. ચાલો, તો આવી સરસ મજાની રચના એ એની પેરિસ્કોપની અહીંયા કરવામાં આવેલી છે, જેમાં સમતલ અરીસાનો ઉપયોગ થાય છે. ચાલો નેક્સ્ટ, કેલિડોસ્કોપ. આ તો તમે જોયું હશે, બરાબર. કેલિડોસ્કોપમાં શું કરવામાં આવે છે? તો કે અહીંયા આ પ્રકારના કંઈક રમકડા કેલિડોસ્કોપના છે, બરાબર. તો આ જે છે તે આવી અલગ અલગ પ્રકારની ડિઝાઇન બને છે કેલિડોસ્કોપમાં. કેવી રીતે બને છે? તો કે કેલિડોસ્કોપને બનાવવા માટે શું કરવામાં આવે? તો કે અહીંયા 3 સમતલ અરીસા લેવામાં આવે, લંબચોરસ. કેવા? 3 લંબચોરસ લેવામાં આવે. આ એક રાખ્યો છે, એના ઉપર એક બીજો સમતલ અરીસો છે, એને આવી રીતે અહીંયા શું કરવામાં આવે? તો કે ગોઠવવામાં આવે, એને બેઝ બનાવીને, અને બીજો એને આવી રીતે એના ઉપર ગોઠવવામાં આવે. તો આમ ત્રિકોણ જેવું બની જાય. અને આ જે ત્રિકોણ બને એમાં પાછળની બાજુનો ભાગને આખો પેક કરી દેવાનો અને થોડા અંદર બંગડીના ટુકડાઓ કે આવા કાચના ટુકડાઓ છે તે અંદર નાખી દેવાના છે. અને બીજી બાજુના ભાગમાં ઉપરથી બંધ કરી અને વચ્ચે એક નાનું એવું છિદ્ર
કે જે કેવું હોય, પારદર્શક હોય એવું એક સ્લાઇડ મૂકી અને નાનું છિદ્ર એક રાખવાનું, જેને તમે આંખ પાસે રાખી અને જ્યારે એને ફેરવો છો ત્યારે એની અંદર અલગ અલગ ડિઝાઇન છે તે બને છે. તો આ છે એ શું છે તો કે કેલિડોસ્કોપ છે. શું છે? કેલિડોસ્કોપ. તો આ એનો સેકન્ડ યુઝ છે. અને થર્ડ યુઝ એનો છે, બધાને જ ખબર પડી ગઈ. ચાલો, આ કયો છે તો કે દર્પણ તરીકે, એટલે આપણા ઘરે જે આપણે અરીસો જે જોવા માટે ઉપયોગ કરીએ છીએ, જેને આપણે જનરલી અરીસો કહીએ છીએ, તે કયો છે તો કે સમતલ અરીસો છે. અને સાદી અને કોમન ગુજરાતી ભાષાની અંદર તેને દર્પણ તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં તો તેને મિરર જ કહેવાય. તો મિરર એટલે પ્લેન મિરર છે, સમતલ અરીસો છે. તો સમતલ અરીસો છે એને આપણે ઘરમાં જે અરીસો ઉપયોગ કરીએ એના તરીકે પણ શું કરી શકીએ છીએ? ઉપયોગ કરી શકીએ છીએ. તો આ કંઈક અહીંયા શું છે તો કે આપણે અરીસાના ઉપયોગો કીધા છે. તો આ ઉપયોગો છે એના. ચાલો નેક્સ્ટ આપણે જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, જેમ કે મેં તમને કીધું હતું કે બિગ લોન્ચિંગ આપણે ઓલરેડી કરી દીધું છે ધોરણ 10ના વિદ્યાર્થી માટે, જે બોર્ડ એક્ઝામ 2026 ફેબ્રુઆરી માર્ચ 2026માં આપવાના છે તેના માટે, જેની બધી ડિટેલ મેં તમને આપી છે. અને બાકી કોઈ વસ્તુ તમારે જાણવી હોય તો વધારાની માહિતી જે છે એ તમને મળી જશે. અહીંયા નીચે એક કોન્ટેક્ટ નંબર આપેલો છે, જે કોન્ટેક્ટ પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. કોન્ટેક્ટ નંબર છે 8866605548. આ કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરી અને વગેરે માહિતી, વિવિધ માહિતી મેળવી અને સંપૂર્ણ માહિતી તમને મળી જશે. અને માહિતી મેળવી અને તમે કોર્સ પરચેસ કરી શકો છો. બરાબર. લિમિટેડ સીટ મેં કીધું એ પ્રમાણે ઓફર માટેની અવેલેબલ છે. એટલે જો ઓફર અત્યારે ચાલુ હોય ને તમને મળી જાય તો આ તમને ઓફર પ્રાઇસમાં મળશે. જો ઓફર પ્રાઇસ પૂરી થઈ ગઈ હશે તો તમારે મેં જે કીધી છે એ કિંમત ચૂકવી અને શું કરી શકો છો? કોર્સ પરચેસ કરી શકો છો. ખૂબ જ નાની કિંમતમાં કોર્સ તમને મળે છે, પરંતુ બેનિફિટ વધારે છે. તો આ તમને કોર્સ તમે પરચેસ કરો એ તમારા માટે ફાયદાકારક છે અને તમારું બોર્ડનું રિઝલ્ટ છે એને તમે સુધારી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આજના આ સેશનની અંદર આટલી જ વાત કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં જ્યારે પણ મળશું ત્યારે આગળની વધારે ડિટેલ વાત કરીશું. ત્યાં સુધી ગુડ બાય. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. જય દ્વારકાધીશ.